जय हिंद वंदे मातरम दोस्तों। तो मित्रों फरीथी આપણે સુરત મહાનગરપાલિકા ત્રીજી શ્રેણીના ક્લાર્ક એટલે કે જુનિયર ક્લાર્કનું આપણે મોડેલ પેપર લાવ્યા છીએ। મિત્રો એસએમસી જુનિયર ક્લાર્કનું મોસ્ટ આઈએમપી મટીરિયલ જેની અંદર 3000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો સંગ્રહ આપેલા છે સંપૂર્ણ સોલ્યુશન સાથે, જેની અંદર ગુજરાત મુલકી સેવા નિયમો એટલે કે જીસીએસઆર, જીપીએમસી એક્ટ 1949, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ અને આની સાથે કોમ્પ્યુટર અને ગુજરાતી પણ આની સાથે એડ થશે મિત્રો। તો આમાં તમારો 50-60% જેવો સિલેબસ કવર થશે મિત્રો, અને 12 જુલાઈની પરીક્ષામાં આમાંથી જ બેઠા પ્રશ્નો પૂછાશે। તો આ પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે આ જે નંબર છે 63 520 79 240, આ નંબર ઉપર તમારે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો, બરોબર છે। જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો અને આના 150 જેટલા પેજ મિત્રો આપેલા છે, બરોબર ટોટલ। વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે મિત્રો કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો। તો અવશ્ય આને પરચેસ કરી લેજો। ચાલો મિત્રો શરૂઆત કરીએ। આજનો આપણો પહેલા જે છે ક્વેશ્ચન નંબર 1 છે કે કયા કાગળોનો સમાવેશ 6 બંડલ પદ્ધતિમાં થતો નથી? ઓકે, ખાસ ધ્યાન રાખવાનું, નથી પૂછ્યું છે। તો જુઓ, 6 બંડલ કાગળોની અંદર નિકાલ માટેના બાકી કાગળો આનો સમાવેશ થાય છે, મુદ્દતી પત્રકોનો પણ સમાવેશ થાય છે, અધિકારીના અર્ધ સરકારી પત્રો આનો સમાવેશ ના થાય, કાયમી હુકમની ફાઇલોનો પણ સમાવેશ થાય છે, બરોબર છે। તો શેનો સમાવેશ નથી થતો? તો કે અર્ધ સરકારી પત્રોનો। નેક્સ્ટ, 6 બંડલ પદ્ધતિમાં કયા વર્ગના કાગળો કારકુને પોતાની પાસે જ રાખીને 1 વર્ષ પછી નાશ કરવાના હોય છે? તો હવે તો આ બધા પ્રશ્નો તમારા માટે મિત્રો સરળ બની ગયા હશે। જવાબ આવશે આની અંદર ઘ વર્ગ, ઓપ્શન ડી સાચો જવાબ રહેશે। નેક્સ્ટ, ચાલો, અર્ધ સરકારી એટલે કે ડીઓ લેટર લખવા માટે દરજ્જાની મર્યાદા શું છે? તો વાત કરીએ, જે અર્ધ સરકારી જે છે મિત્રો પત્ર છે તે પોતાના હોદ્દાથી 2 દરજ્જા વધુ ઊંચા અધિકારીને લખી શકાય નહીં, બરોબર। તો જવાબ આની અંદર ફાઇનલ ઓપ્શન ડી સાચો જવાબ રહેશે। કયા પ્રશ્નોના જવાબ વિધાનસભામાં ગૃહમાં મૌખિક અપાતા નથી પરંતુ પુસ્તિકા રૂપે છાપીને ટેબલે મુકાય છે? તો એ છે મિત્રો અતારાંકિત પ્રશ્નો। ગ્રામીણ પ્રજાજનોની સુવિધા માટે ગુજરાત સરકારનો કયો પ્રોજેક્ટ કાર્યરત છે? તો એ છે ઈ-ગ્રામ કાર્યક્રમ, આમાં સાચો જવાબ રહેશે। ત્યારબાદ 12ની સી શાખાએ મળેલી ટપાલની નોંધણી કરી, જે 12ની સી શાખાને મળેલી ટપાલની નોંધણી કરીને શું કરવાનું રહે? તો કે દિવસમાં 3 વખત વહેંચણી કરવાની રહેશે। દિવસમાં કેટલી વખત? તો કે 3 વખત વહેંચણી કરવાની રહેશે। તો કે આવા જ મોસ્ટ ટાઈમ મિત્રો આ ખૂબ અગત્યના પ્રશ્નો છે, કોઈ તો પ્રશ્નને ખાસ ધ્યાનથી મિત્રો જોઈને આને પાકા કરી લેવા, અને આવા 3000 પ્રશ્નોની પીડીએફ પરચેસ કરી લેજો તો સમજી લો જુનિયર ક્લાર્ક તમે આરામથી પાસ થઈ શકો છો। ગુજરાતનું જી-સ્વાન નેટવર્ક એ ખાલી જગ્યાનું સૌથી મોટું નેટવર્ક છે। ચાલો, સરસ મજાનો પ્રશ્ન આપી દીધો છે। તો ગુજરાતનું જે જી-સ્વાન છે મિત્રો તે એશિયાનું સૌથી મોટું નેટવર્ક છે। શેનું? એશિયાનું સૌથી મોટું નેટવર્ક છે। તો આવો પ્રશ્ન પૂછાઈ શકે। ત્યારબાદ સરકાર દ્વારા નાગરિકોને અપાતી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવા, તો કે ભાઈ તેમાં જીઆઈએલ અને એનઆઈસીની સેવાઓ લઈ શકે છે। સચિવાલય અને બિન સચિવાલય વચ્ચે નીચેનામાંથી કયો તફાવત સાચો છે? ચાલો, તફાવત જણાવવાનો છે સચિવાલય અને બિન સચિવાલય વચ્ચે। તો કે મિત્રો યાદ રાખો કે જે સચિવાલય છે તે નીતિ નિર્ધારણ કરે છે, સચિવાલયનું કામ છે નીતિ નિર્ધારણ કરવાનું, અને બિન સચિવાલય એ નીતિઓનું અમલ કરે છે। તો ઓપ્શન સી આપણો જે છે અહીં સાચો જવાબ રહેશે। નોંધ લેખન અંગે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી, એટલે કે ખોટો વિકલ્પ આપણે શોધવાનો છે। ચાલો આપણે 4 ઓપ્શન જોઈએ। નોંધ વિસ્તૃત નહીં પણ મુદ્દાસર હોવી જોઈએ, આ તો બિલકુલ સાચું છે। એક ફકરામાં 1 થી વધારે મુદ્દાનો સમાવેશ કરવો, બરોબર, અને લાંબા વાક્યનો પ્રયોગ ન કરવો, તો આ પણ મિત્રો આવશે।
લાંબા વાક્યોનો પ્રયોગ ન કરવો, તો લાંબા વાક્યનો પ્રયોગ જે છે નોંધ લેખન પદ્ધતિમાં કરી શકાય મિત્રો. તો લાંબો આમાં ન કરવો કીધું તો કરી શકાય, તો આ ખોટું થઈ ગયું. બરાબર, તો ખોટું પૂછ્યું છે તો ઓપ્શન સી યોગ્ય રહેશે. નીચેનામાંથી કયો સમયગાળો ઇજાફા માટે ધ્યાને લેવાતો નથી? તો એ છે અસાધારણ રજામાં ગાળેલ સમય. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002માં રજા હિસાબ કયો નમૂનો છે? તો રજા હિસાબ છે નમૂનો 2. સમયની ગણતરીમાં મહિનો એટલે કેલેન્ડરનો અંગ્રેજી મહિનો. નેક્સ્ટ, બિનજમા રજા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો, તો કે જે બિનજમા રજા કાયમી કર્મચારીને મંજૂર કરી શકાય છે, આ તો સાચું છે. ભવિષ્યમાં જમા થનાર અર્ધ પગારી રજા નિયમો સામે મંજૂર કરવામાં આવશે, આ પણ સાચું. સમગ્ર નોકરી દરમિયાન 360 દિવસ મળવાપાત્ર છે, આ પણ સાચું છે. બધું સાચું છે, એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002માં કુલ કેટલા નિયમો છે? તો ટોટલ 50 નિયમો છે. કેટલા? 50 નિયમો છે. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કાયમી જગ્યા પર નિમણૂક મેળવનાર કર્મચારીએ તંદુરસ્તી માટે પ્રમાણપત્ર કેટલા સમયની અંદર રજૂ કરવું પડે? 6 મહિનાની અંદર રજૂ કરવાનું રહેશે. ઓકે, ફિટનેસ પ્રમાણપત્ર. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો 2002માં કર્મચારી બપોર પહેલાં કોઈ જગ્યાએ હવાલો સંભાળે તો તે જગ્યાનો પગાર ક્યારથી મેળવવા હકદાર બનશે? તો તે જ તારીખથી. ઓકે, તે જ તારીખથી અથવા તો જે તે તારીખથી. નેક્સ્ટ, ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અન્વયે અધિકારી અથવા તો કર્મચારીને નિવૃત્તિ વખતે વધુમાં વધુ કેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર મળવાપાત્ર છે? 300. ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 અન્વયે કચેરીના વડાએ વર્ષમાં કેટલી વાર સેવાપોથી અને સેવાપત્રકની ખરાઈ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો એ છે 1 વાર. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 મુજબ નીચે પૈકી કઈ રજા એકબીજા સાથે જોડી શકાતી નથી? તો એ છે આકસ્મિક રજા અથવા તો પરચુરણ રજા. ચાલો, નેક્સ્ટ, પ્રૂફ વાંચનમાં લીટી સીધી કરવા માટે હાંસિયામાં કઈ નિશાની મૂકવાની હોય છે? તો ઇક્વલ ટુની નિશાની મૂકવાય. ઓકે, આ બરાબરની નિશાની મૂકવાની હોય છે. ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ભારત સરકારની શબ્દાવલીમાં અનુવાદનો શું અર્થ થાય છે? તો અનુવાદ એટલે કે ટુ ટર્ન ઇનટુ અનધર લેંગ્વેજ. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ચાલો, પત્રમાં સ્વનિર્દેશ માટે કયો શબ્દ વપરાય છે? સ્વનિર્દેશ. તો સ્વદેશ જવાબ આવશે મિત્રો તમારો શુભેચ્છક. નેક્સ્ટ, ગુજરાતનો રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો મિત્રો જે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ, સ્થાપના વર્ષ એ સમય એ જ સાલમાં, બરાબર, એટલે કે 1960. ચાલો, સુપ્રીમ અને હાઈકોર્ટ સાથેનો પત્ર વ્યવહાર ગુજરાતીના બદલે અંગ્રેજીમાં કરવા અંગે કયા પરિશિષ્ટમાં છૂટ અપાઈ છે? તો એ છે પરિશિષ્ટ ગ. ચાલો, કચેરી પત્રમાં અનુગામી શબ્દનો ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે તમારો નમ્ર અનુગામી સ્વરૂપે સહી કરતી વખતે. ચાલો, ત્યારબાદ કોઈ પણ વિભાગ કે કચેરીમાં સરકારી લેખન વ્યવહારની કાચી રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયાને શું કહે છે? કાચી રૂપરેખા, તેને કહેવાય મુસદ્દા લેખન. કોઈ પણ સરકારી ખરીદી કે બાંધકામ માટે જાહેર જનતા પાસેથી ભાવો મંગાવવાની પ્રક્રિયાના ફોર્મને શું કહેવામાં આવે છે? ઓકે, શું કહ્યું છે? ભાવો મંગાવવાની પ્રક્રિયાને, આને ટેન્ડર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટેન્ડર. સરકારી કર્મચારીને લોન મેળવવા કે આવકવેરાના રિટર્ન માટે કચેરી દ્વારા કયું સત્તાવાર પ્રમાણપત્ર આપવામાં આવે છે? તો એ છે પગાર પ્રમાણપત્ર. નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય નથી? ખોટું વિધાન મિત્રો શોધવાનું છે. 4 ઓપ્શન ધ્યાનથી વાંચવાના છે.
તો આમાં ડાયરેક્ટ આપણે જવાબની મિત્રો જે છે વાત કરીએ તો જવાબ આવશે કે ભાષાને કરકસરપૂર્વક વાપરવાથી વ્યક્તિત્વ અસરકારક બનતું નથી. બંને ભાઈ આ તો ખોટું થઈ ગયું. બરાબર. 4 કયા સંજોગોમાં કર્મચારીની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિટીની જરૂર રહેતી નથી? તો કે જ્યારે નિમણૂક બઢતીથી આપવાની હોય, નિમણૂક બઢતીથી જો આપવાની હોય તેમાં જે છે સ્ટાફ સિલેક્શનની જરૂર ના પડે. મ્યુનિસિપલ કમિશનર કેટલી રકમ સુધીની જંગમ મિલકતનો નિકાલ કરવાની સીધી સત્તા ધરાવે છે? તો 500 રૂપિયા આવશે. 4 સોરી 500 નહીં પણ શું આવશે આમાં? ના 500 જ આવશે. બરાબર. ચાલો 500 તો જ આવશે. ચાલો, શું સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમની મુદત પૂરી થયા પછી પુનઃનિમણૂક માટે પાત્ર છે? તો હા મિત્રો, ઓકે, બિલકુલ પાત્ર છે. તેઓ પુનઃનિમણૂક માટે પાત્ર બિલકુલ છે. ત્યારબાદ તાકીદની પરિસ્થિતિ જાહેર કરવાની સરકારની સત્તા. શું કીધું છે? તાકીદની પરિસ્થિતિ જાહેર કરવાની સરકારની સત્તા. આ જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ના કયા ભાગ અને કઈ કલમમાં દર્શાવેલ છે? ચાલો તો મિત્રો ભાગ 5ની કલમ 62માં દર્શાવેલ છે. ભાગ 5 કલમ 62. ઓપ્શન બી રાઈટ આન્સર. જીપીએમસી એક્ટ 1949ની કલમ 56 હેઠળ નીચે પૈકી કયા પ્રકારની શિક્ષાઓનો સમાવેશ થાય છે? તેમાં બઢતી અટકાવવી, મ્યુનિસિપલ સેવાઓમાંથી બેદખલી જે ભવિષ્યમાં નોકરી માટે અયોગ્ય બનાવે, મ્યુનિસિપલ સેવાઓમાંથી બેદખલી જે ભવિષ્યમાં નોકરી માટે અયોગ્ય ન બનાવે. તો આ તમામ બાબતોનો સમાવેશ જે છે મિત્રો તે કલમ 56 હેઠળ થાય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર. નડતરરૂપ ઇમારતોને તોડી પાડવાની સત્તા અંગેની જોગવાઈ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1950ની કઈ કલમમાં છે? તો મિત્રો બધી કલમો યાદ રાખવી તો અઘરી ખૂબ પડીએ, પોસિબલ નથી. પણ જે પૂછાયેલી ખાસ કરીને પીવાયક્યુમાં જે કલમો પૂછાઈ ગઈ છે તે ખાસ મિત્રો તૈયાર કરવી. તો પીવાયક્યુમાં જ પૂછાઈ ગયેલ છે મિત્રો. તો આમાં જે છે જવાબ આવે કલમ 303. જીપીએમસી કાયદામાં હોટલની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? હોટલની વ્યાખ્યા. ઓકે, કલમ બધી પીવાયક્યુ તમારે મિત્રો કરી નાખવાની. ઓકે, બીજીને યાદ રહે તો ચાલશે, પીવાયક્યુ કરી નાખવાની. તો હોટલની વ્યાખ્યા મિત્રો જે છે તે આપવામાં આવી છે કલમ 2ની પેટા કલમ 23. મહાનગરપાલિકામાં કયો વિભાગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના અમલીકરણ માટે જવાબદાર છે? તો એ છે આરોગ્ય વિભાગ. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 291 મુજબ શહેરમાંથી એકત્રિત થયેલો કચરો કોની મિલકત ગણાશે? તો એ કોર્પોરેશનની મિલકત ગણાશે. પછાત વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે કોર્પોરેશન આવકના કેટલા ટકા સુધીની જોગવાઈ બજેટમાં કરવી અનિવાર્ય છે? 10% સુધી. સામાન્ય રીતે ભાડે ન અપાતી જમીનનું વાર્ષિક ભાડા મૂલ્ય તેની અંદાજિત બજાર કિંમતના કેટલા ટકા ગણવામાં આવે? 6% ગણવામાં આવે. કેટલા ટકા? 6%. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. સાચું વિધાન આપણે શોધવાનું છે. તો એમાં એ બી બંને સાચા છે, બી બંને ખોટા છે. આવા ઓપ્શન મિત્રો ખાસ ધ્યાનમાં લેવા. જુઓ, માલ સામાનની વ્યાખ્યામાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આ બિલકુલ સાચું છે. તો આમાં સાચું કીધું છે. ડાયરેક્ટ આપણે એ ઓપ્શનમાં ટીક ડાયરેક્ટ કરીને આગળ વધી જઈએ. નીચેના ઓપ્શન પર જોવા મિત્રો જરૂરી છે. બરાબર, કારણ કે એ બી બંને આપેલા છે એટલા માટે. કચરોની વ્યાખ્યામાં સીવેજનો સમાવેશ થાય. આ ખોટું છે મિત્રો. કચરાની વ્યાખ્યામાં સીવેજનો સમાવેશ નથી થતો. આ ખાસ યાદ રાખજો. તો બીજું ખોટું છે. જો પૂછ્યું સાચું છે તો એ બી બંને સાચા એવો પણ ના આવે, એ બી બંને ખોટા એવો પણ જવાબ ના આવે. ફાઇનલ જવાબ શું બને? ઓપ્શન એ. નીચેનામાંથી કઈ બાબતમાં હિત ધરાવતો કાઉન્સિલર ગેરલાયક ઠરતો નથી? ચાલો જોઈએ. મ્યુનિસિપલ પેન્શન મેળવતો હોય, મ્યુનિસિપલ પેન્શન મેળવતો હોય તો એ કાઉન્સિલર થોડો ગેરલાયક ઠરે? તો આ તો ના આવે મિત્રો. કોર્પોરેશનની માલિકીના મકાનમાં ભાડું આપતો હોય તો પણ એ ગેરલાયક ના ઠરે. અખબારમાં જાહેરાત છાપતો હોય તો પણ ગેરલાયક ના ઠરે. તો ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે કે ભાઈ આપેલ તમામ કિસ્સામાં ગેરલાયક ઠરતો નથી. તો અહીંયા મિત્રો ઓપ્શન ડી ખાસ મિત્રો જુઓ કે એ બી બંને આપેલ નથી. આવા ઓપ્શન ખાસ ધ્યાનમાં લેવા. બરાબર. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 હેઠળ શહેરમાં કે મ્યુનિસિપલ કતલખાનામાં ખાટકી તરીકેનો વેપાર કરવા અંગેનું લાયસન્સ કોણ આપશે?
તો એ મ્યુનિસિપલ કમિશનર આપશે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 દર વર્ષે ટ્રાન્સપોર્ટ કમિટીના ખર્ચ અને આવક અંગેનો અંદાજ ખાલી જગ્યા તૈયાર કરશે. ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર ટ્રાન્સપોર્ટ મેનેજર. જેપીઈજી ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? પિક્ચર ફાઇલ. તેમજ પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે? તો એના માટે યુએસબી યુનિવર્સલ સિરિયલ બસ. ઓપ્શન સી સાચો જવાબ. ભારતમાં બનેલ પ્રથમ કોમ્પ્યુટરનું નામ શું હતું? તેનું નામ હતું મિત્રો સિદ્ધાર્થ. શું નામ હતું? સિદ્ધાર્થ. ડીપીઆઈનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. કોમ્પ્યુટર ડીપીઆઈ, તો તેનું ફૂલ વાત કરીએ પૂરા નામની તો ડોટ્સ પર ઇંચ. ચાલો ત્યારબાદ છે કે 1 kbps બરાબર 1000 બીટ્સ પર સેકન્ડ. ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. તો મિત્રો આ હતું આપણું એસએમસી જુનિયર ક્લર્કનું મોડેલ પેપર. આવા મિત્રો 3000 પ્રશ્ન ખાસ કરીને મિત્રો જે છે આપણા ટેકનિકલ જે છે ઓકે જીસીએસઆર રૂલ્સ, જીપીએમસી એક્ટ, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, સરકારી લેખન પદ્ધતિ, આના સિવાય કોમ્પ્યુટરનો પણ સમાવેશ થાય છે. ટોટલ 3000 કરતાં પણ વધારે પ્રશ્નો આપેલા છે. આટલી પ્રેક્ટિસ કરી લો મિત્રો, તમે 100% પાસ થઈ જાઓ. 12 જુલાઈમાં આમાંથી પ્રશ્ન બહાર જવાની સંભાવના બિલકુલ નથી. તો પીડીએફને પરચેસ કરવા માટે અહીં આપેલા નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલી દેવાનો. સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ મળી જશે. 150 પેજ છે. ડેમો કોપી જોવી હોય તો આ નંબર ઉપર મેસેજ તમે કરી શકો છો. કોલ પણ વધારે જાણકારી માટે કરી શકો છો. તો ચાલો મિત્રો ફરીથી મળીએ નવા મોડેલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.